કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। તો જૂનાગઢથી અમે ડાયરેક્ટ નીકળી ગયા છીએ સોમનાથ બાજુ। સોમનાથ એટલે કે પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવનું મંદિરના દર્શન કરવા। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। હું તમને સોમનાથની બધી માહિતી આપીશ, રહેવાથી લઈ અને જમવા સુધીની બધી માહિતી આપીશ। તો સૌથી પહેલાં આપણે આવી ગયા છીએ સરસ મજાની પાર્કિંગની સુવિધા જોવા માટે। તો સરસ મજાની સુવિધા છે અને બસ સ્ટેન્ડ પણ આ પાર્કિંગની પાછળ રાખેલું છે। તો આ છે તેનો પાર્કિંગ કરવાનો ચાર્જ, 2 વ્હીલ 4 વ્હીલર ટ્રક ને બધાનો તમે જોઈ શકો છો। આવી રીતે તમે સેફ પાર્કિંગ કરી શકો છો। બધી સીસીટીવી કેમેરાથી સજ્જ પણ છે। પાર્કિંગમાં એક LED પણ લગાવેલી છે, જ્યાં સોમનાથ મહાદેવનું મંદિરની અંદરનો જે સીસીટીવી ફૂટેજ છે જ્યાં લાઈવ અહીંયા દેખાડવામાં આવે છે। અત્યારે તો તડકો છે એટલે બરોબર દેખાશે નહીં, પણ તમે અહીંયા બેઠા બેઠા પણ જોઈ શકો। પાર્કિંગની સામે બાજુ આજનું સ્ટેચ્યુ દેખાય છે, એ આ બાજુ તમે આવશો એટલે તમને આ બાજુ એક ગેટ દેખાશે, જ્યાં તમે જોઈ શકો છો શ્રી સોમનાથ ટ્રસ્ટ ગેસ્ટ હાઉસ છે, જ્યાં તમે એક જણાની ટિકિટ જો ડિમોટરમાં તમે કરાવો છો બુક તો તમને 90 રૂપિયામાં રૂમ મળશે, અને 2 જણા હોય 2 બેડ રૂમ બુક કરાવો હોય તો તમે 750 રૂપિયા લાગશે। તો આ છે ડિમોટરી રૂમ, જે તમે 90 રૂપિયામાં રહી શકો છો। આવી રીતના ઉપર નીચે બેડ આવશે અને સંડાસ બાથરૂમ અંદર જ આવી જશે, તો તમે 1 રાત સુધી આરામથી 90 રૂપિયામાં રહી શકો। પાર્કિંગમાંથી તમે આ બધું ચાલતા આવશો ત્યાં તમને 5 વ્હાઇટ ડોમ દેખાશે, જ્યાં તમે મોબાઈલ વોચ કે કાંઈ પણ હોય, જે કંઈ ઇલેક્ટ્રિક વસ્તુ હોય, કેમેરા હોય, બેગ હોય, તો તમે ફ્રીમાં તમે મૂકી શકો છો લોકરમાં, અને તેનું ટોકન આપશે એ તમારે સાચવવાનું રહેશે। તો આ છે સોમનાથનું મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ, તેને ઘણી વાર લૂંટવામાં આવે છે અને ઘણી વાર ખંડિત કરવામાં આવે છે, પણ આ મંદિર પુનઃસ્થાપિત કરવામાં આવેલું છે। 11 નવેમ્બર 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરને પુનઃસ્થાપિત કરવા માટે સંકલ્પ લીધો હતો, જેથી તેમનું સ્ટેચ્યુ પણ અહીંયા રાખવામાં આવ્યું છે। અને ત્યારબાદ ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે દુનિયાભરની નદીઓના જળનો જળાભિષેક કરી આ જ્યોતિર્લિંગને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ બધું તમે આગળ તમારો સામાન મૂકી અને આગળ આવશો એટલે આ બધું તમને પ્રવેશ એન્ટ્રી મળી જશે। ચપ્પલ અહીંયા કાઢવાના નથી, ચપ્પલ પહેરીને અંદર જોઈ જવાનું છે। પ્રવેશ એન્ટ્રી બાદ અહીંયા પોલીસ તમારી તપાસ કરશે। તપાસ બાદ તમને અંદર એક ડ્રોમ જોવા મળશે મોટા, ત્યાં તમારે તમારા શૂઝ કે ચપ્પલ હોય એ સેફ રીતે તમે લોકરમાં પણ મૂકી શકો છો। મંદિરની સામેથી એક બીજું મંદિર પણ છે, જે મહારાણી અહલ્યાબાઈ દ્વારા પુનઃસ્થાપિત શ્રી સોમનાથ મહાદેવ મંદિર છે। આ પણ એક સરસ મજાનું મંદિર છે। ટાઈમ રહે એટલે તમે અહીંયા પણ આવજો। અહીંયા પણ એક ભોળાનાથનું મંદિર પણ છે, મંદિર જ છે, ત્યાં તમે આવી શકો છો। અહીંયા જે છે મંદિરની અંદર ફોટોગ્રાફી કરવાની અવેલેબલ છે, એટલે વાંધો નથી, એમાં તો તમને અંદર જઈને આપણે મંદિર બતાવું। મંદિરની જમણી સાઈડ બાજુનો રસ્તો તો તમારે આગળ આવવાનું છે। તમે જોઈ રહ્યા છો આ ગેટ તમને જોવા મળશે। આ લખે સોમનાથ પ્રસાદ અન્ન ક્ષેત્ર નિઃશુલ્ક પ્રસાદી ભોજન। આ તમે ફ્રીમાં જમી શકો છો, તેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી।
સવારનો ટાઈમ છે 11 વાગે અને સાંજનો ટાઈમ છે 7 વાગે. તમારે વહેલા આવવું હોય તો તમે ઊભા રહી શકો અથવા તો લાઇનમાં લેવું પડે. આ બાજુ છે જે ટિકિટ કાઉન્ટર છે જ્યાં તો તમારે ટિકિટ લેવાની રહેશે, તેનો કોઈ પણ ચાર્જ છે ને. આ ટિકિટ આવી રીતના છે. આ સ્ટેચ્યુની તમે આવા જોશો તમે સમુદ્ર દર્શન મળશે, જ્યાં તમારા સમુદ્ર બાજુ જે રસ્તો છે ત્યાં જવું તમે જઈ શકો છો. અને આ બાજુ છે ત્રિવેણી સંગમ, જ્યાં 3 નદીઓનો સંગમ થાય છે, ત્યાં તમને બોટમાં લઈ જવામાં આવશે, જેની ટિકિટ છે 50 રૂપિયા. તમે અહીંયાથી 1 કિલોમીટર ચાલવું પડશે, અથવા કાં તો તમે 100 રૂપિયામાં એક રિક્ષા મેળવી શકો છો, એ તમારે જેટલા બેસો એટલે બેસી શકો છો. અને આ બાજુ તમને 3 નદીઓ ભેગું થાય તો બોટમાં દેખાડવામાં આવશે. આ લેઝર લાઇટ શો માટે તમારે સૌથી પહેલાં બહારથી ટિકિટ લેવી પડશે, જ્યાં 55 રૂપિયાની છે. અને તમને ત્યારબાદ તમને વેટિંગ એરિયામાં થઈ અને મેન એરિયામાં સિટિંગ એરિયામાં તમને લાવવામાં આવશે, ત્યાં તમને આ લેઝર લાઇટ શો દેખાડવામાં આવશે. તો આજનો વિડીયો અહીં સુધી જ. મળીશું ફરીથી એક નવો વિડીયોમાં. ત્યાં સુધી ટુરિસ્ટ વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી લો. અને જો કોઈ તમારે બીજા સ્થળની માહિતી જોતી હોય તો મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. હું ના જઈ અને વિડીયો બનાવી લઈશ.